નમસ્કાર દર્શક મિત્રો, અમજદ ગરાસિયા પાટણ અવાજ ન્યૂઝ લઈને આપણી સાથે લાઈવ આવ્યો છું. દર્શક મિત્રો, આજે આપણા પાસે વડોદરાના કલેક્ટર ઓફિસની અંદર જે આપણે આવ્યા છે, કલેક્ટર ઓફિસ કચેરીમાં જે આવ્યા છે અને ભીમ આર્મીના બહોળા સંગઠનના તમામ લોકો અહીં આગળ આવી ને અહીં આગળ એક વિરોધ દર્શાવ્યો છે. એનું ફક્ત કારણ એક જ છે દર્શક મિત્રો કે મધ્યપ્રદેશ અંદર ગ્વાલિયરની અંદર જે અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબ આંબેડકરનો પુતળો અને ફોટા જે સળગાવવામાં આવ્યા તેનો સખ્ત વિરોધ બહોળા ભીમ આર્મી દ્વારા કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં અહીં આગળ બધા ભીમ આર્મીના કાર્યકર્તા પણ અહીં આગળ હાલ અહીં આગળ ઉપસ્થિત છે. આપણે જોઈ શકો છો આજે ગુસ્સામાં છે, આક્રોશિત છે. આપણે સ્પષ્ટ જોઈ શકો છો મોટી સંખ્યામાં બધા આવ્યા છે. આપણે રાજેશભાઈ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મધ્યપ્રદેશમાં જે ગ્વાલિયરમાં જે દુઃખદ ઘટના જે કહેવા જોઈએ બાબા સાહેબનું જે પુતળું સળગાવવામાં આવ્યું છે, શું કહેવા માંગો? જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય જોહાર, જય ભીમ. આજ રોજ વડોદરા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ વડોદરા જિલ્લાના સમસ્ત બહુજન સંગઠન, SC ST OBC માઇનોરિટી સંગઠન દ્વારા આપવામાં આવી રહ્યું છે કે જે સંપૂર્ણ ભારતભરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ તોડવામાં આવી રહી છે. બાબા સાહેબના દીકરાઓને મારવામાં આવી રહ્યા છે. જે શોષિત વંચિત પીડિત પ્રતાડોના જે મુક્તિદાતા છે એવાના વિચારો તોડવામાં આવી રહ્યા છે. એના માટે આજે જે ગ્વાલિયરમાં ઘટના ઘટી છે 26 જાન્યુઆરીને 26 ડિસેમ્બરે અને 1 જાન્યુઆરીએ જે આશુતોષ દુબે અને અનિલ મિશ્રા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લગભગ 8 મહિનાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાંની ઉચ્ચ ન્યાયાલયે પણ કીધું છે કે ભાઈ ત્યાં પ્રતિમા મૂકી દો, પણ છતાં પણ કંઈક RSS ની માનસિકતા ધરાવતા લોકો, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો એ લોકો દ્વારા હરવાર બાબા સાહેબનો વિરોધ અને 1 જાન્યુઆરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ફોટો એટલે એમનું પુતળું સળગાવવાની કોશિશ કરવામાં આવી. પુતળું તો પોલીસે ખેંચી લીધું પણ ફોટો એને સળગાવી દીધો. જે RSS 1950માં કર્યું હતું એ વસ્તુ આ લોકો અત્યારે ફરીથી દોહરાય. એટલે આ એ જ સંગઠનના લોકો છે. અમારી સખમાં સખ માને કે RSS દ્વારા એ લોકો પર રાષ્ટ્રદ્રોહનો કેસ લાગુ થાય, જે વકીલની સનદ જાય. અને હું સંપૂર્ણ ભારતના લોકોને કહેવા માંગુ છું કે આ એક માત્ર તમે MP UP ના વિચારશો, સંપૂર્ણ ભારતમાં અત્યારે હાલમાં રાજકોટના સરદારની અંદર રાત્રે 12 વાગે સ્વામિનારાયણ મંદિર દ્વારા બાબા સાહેબની પ્રતિમા બુલડોઝર તોડી નાખવામાં, પ્રતિમા હાઈજેક કરી નાખવામાં આવી છે. પ્રતિમા ક્યાં પડી, શું છે કઈ ખબર. છેલ્લા ત્યાંના સંતો, જે આતંકવાદી સંતો હતા, સંતોએ માફી માંગી સમાજની. ત્યાં પણ સમાજે લોકોની પાછળ ભીંડો ભરાઈ દીધો હતો, એટલે લોકોએ માફી માંગવી પડે. પણ આ ઘટના એક જગ્યાએ નહીં, સંપૂર્ણ ભારતમાં ઘટી રહી છે. એટલે હવે કહીએ છીએ કે હવે જે મહારોની તલવાર જે બાબા સાહેબ પેન તો આપી, પણ હવે પેન જરા છે ને 1-2 વર્ષ માટે સાઈડમાં મૂકવાની છે. આ જે સાલા હરામીઓ જે આપણા સમાજ પર અત્યાચાર કરી રહ્યા છે, લોકોને હવે એમની ઓકાત બતાવવાની જરૂર છે. જે આપણે અત્યારે શાંત થઈને બુદ્ધ થઈને બેઠા છે, હવે સમ્રાટ અશોક થવાની જરૂર છે તમારે. હવે ફરીથી એ તમારો ઇતિહાસ સચોટો તારે જે આવો હરામીઓ સુધરશે, બાકી સુધરે નહીં. દિન પ્રતિદિન આ લોકો પરીક્ષણ કરે છે, આ લોકો અભ્યાસ કરે છે કે આ લોકો આવું કરશે તો અમારે કેટલી સિક્યુરિટી જશે, અમારે કેટલી ફોર્સ જશે, અમારે કેટલા માણસો મૂકવા પડશે. એટલે આ લોકો શું જે કોઈ દેશ યુદ્ધ કરવા માટે ડ્રીલ મોક કરે છે, ત્યાં ડ્રીલ થઈ રહી છે બહુજન સમાજ પર. હજી પણ કઈ જાગી જાઓ, તમારા રોજગાર બધું જઈ રહ્યું ડ્રીલ થઈ રહી છે. આવનાર સમયમાં સંપૂર્ણ તમને ભીખમાં જે રીતે 5 કિલો રાશનમાં નાખી દે તે સંપૂર્ણ આવું થવાનું છે. આ ડ્રીલ થઈ રહી છે. ઇતિહાસ બહુ મોટો છે, એટલે તમે સમજો આ મનુવાદીની બુદ્ધિ બહુ આગળ ચાલી રહી છે. ટૂંક સમયમાં લોહિયાળ ક્રાંતિ માટે તૈયાર રહો. જય ભીમ. દર્શક મિત્રો, જોઈ શકો છો રાજેશભાઈ સીધી ચેતવણી છે જે અસામાજિક તત્વો દ્વારા જે કૃત્ય કરવાનું. આપણી સાથે ભરત બાબા છે, એમની સાથે પણ વાત કરીશું. ભરતભાઈ, શું છે આજે આ લોકો ખોટા કૃત્ય કરી રહ્યા છે, એમને શું જવાબ? ભારત દેશની અંદર આટલો વર્ષ થયા, હવે ભારત દેશને આઝાદ થાય, બધું જ જતું રહ્યું, પણ જાતિવાદ નથી નીકળતો, ધર્મ નથી નીકળતો, કોઈના ધર્મને આપણે ઠેસ નથી પહોંચાડતા. બધા પોતપોતાના ધર્મ, એ પણ સંવિધાને જ હક આપ્યો છે અને અધિકાર આપ્યો છે. આર્ટિકલ 13 ની અંદર બાબા સાહેબે કહી દીધું છે કે આની પહેલાનું જે પણ એને શૂન્ય ઘોષિત કરું છું. એમના જમાઈએ લખેલું આટલું મોટું સંવિધાન અને જમાઈનો ફોટો સળગાવો એ કેટલી મોટી વાત છે, કેટલી દુઃખની વાત છે. તમારા જમાઈ ના હોય કે હોય, પણ ભારતના બંધારણના ઘડવૈયા તો છે. ભારત દેશ કઈ રીતે ચાલે છે? મનુસ્મૃતિથી નથી ચાલતો. આવું RSS ના આતંકવાદીઓ પહેલા કર્યું હતું, એટલે બાબા સાહેબે મનુસ્મૃતિ સળગાવી પડી હતી. આજે એ દિવસને દોરાવીને ને પલટાવીને બાબા સાહેબના ફોટાને સળગાવવામાં આવ્યો. મુક્ત થઈને લોકો પ્રેક્ષકો થઈને જોયા કર્યા. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન નથી, પૂરા ભારત દેશનું અપમાન છે. વિશ્વની અંદર 195-193 દેશો જો આના મસીહાને માનતા હોય, તો તમારી ભૂમિ પર જન્મ લીધેલો વ્યક્તિ, ભારતનું બંધારણ લખેલો વ્યક્તિ, નારીઓનો મુક્તિદાતા હોય, દરેક વ્યક્તિઓનો હકનો અધિકાર આપતા હોય, એવા વ્યક્તિના ફોટાને સળગાવો કેટલો હિતાવ છે. એટલે આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર અપાયા છે. સાહેબને એવું કીધું છે
કે સાહેબ આ વ્યક્તિઓની સનદ તો ડોલ થાય જ, જેલ ભેગા તો કરવામાં આવે જ, હમણાં એમને બેલ બી મળી ગઈ છે, પરંતુ રાષ્ટ્રદ્રોહનો એમનો ગુનો દાખલ કરવામાં આવે અને એવી રીતે એમણે જે આપણા ગુજરાત રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી અત્યારે બન્યા છે, વરઘોડાની વાતો કરે છે, એવા લોકોનો બી વરઘોડો કાઢવામાં આવે ગધેડા ઉપર બેસીને, તો જેથી કરીને બંધારણના દાયરામાં એ લોકો રહે અને આવો આતંક ના ફેલાવે, જાતિવાદનો આતંક ના ફેલાવે. તમારા ફેલાવો હોય તો સમાનતાનો હક ની એ ફેરાવો, તો ભારત દેશ એક રહેશે, સંગઠિત રહેશે. બાકી આ જાતિવાદથી તમને કશું નહીં મળવાનું. ભીમા કોરેગાંવનો 1818 નો ઇતિહાસ છે. હવે અમારું ખૂન ગરમ થઈ રહ્યો છે, હવે નથી વેઠાતો, હવે નહીં વેઠાય. બાબા સાહેબ આંબેડકરના અન્યાયો છે ને, એ આંબેડકર વાદી કહેવાય. આ જે લડાઈ છે ને, તમારા મીડિયાના માધ્યમથી કહું છું, આ લડાઈ બીજી કોઈ નથી. આ લડાઈ જે છે ને, આ 3 વ્યક્તિઓને તોડી નાખવાની લડાઈ છે. એક મુસ્લિમ, એક ક્રિશ્ચિયન અને એક દલિત. પરંતુ દલિત ના જે આંબેડકરવાદીઓ છે, એની બેની લડાઈ હવે એ થઈ ગઈ કે બ્રાહ્મણવાદ અને આંબેડકરવાદ, આ બેની ભારત દેશની અંદર લડાઈ ચાલી રહી છે. આ બેની જો લડાઈ ચાલતી હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનનારા ભારત દેશના કેટલા પ્રતિશત લોકો છે, એના ખૂનની અંદર, રગોની અંદર બાબા સાહેબનું ખૂન વહે છે, એમના જમાઈનું અને અમારા બાપાનું. એટલે એ તમારો જમાઈ, એનું ખૂન હશે. તો આંબેડકરવાદીઓ એક દિવસ પેન સાઈડમાં મૂકી દેશે ને, તો તમે વિચાર કરો કે કોઈ તલવાર પકડવાની જરૂરત નહીં પડે, ખાલી ઉપરથી ચાલીને જતા રહેશું ને તો તમને કચર ઘાણ વારી દેશું અને તમે જ્યાંથી આવ્યા છે ત્યાંથી વિદેશ તમને પાછા ફરી દેશું. તો હે મનુવાદીઓ, તમને કહેવા માંગુ છું તમારા મીડિયાના માધ્યમથી, આ મનુવાદો સુધરી જાઓ, જાણી જાઓ, સમજી જાઓ. ટૂંક સમયની અંદર અમે તમને તલવાર લઈને નહીં મારવા આવીએ, શસ્ત્રોનો ઉપયોગ નહીં કરીએ. હોય તમારા અંદર તાકાત તો આવી જાઓ, આમને સામને થઈ જઈએ, આપી દો તારીખ અને કરી દઈએ ભીમા કોરેગાંવ. જય ભારત, જય સંવિધાન, જય ભીમ. બિલકુલ દર્શક મિત્રો, આપ જોઈ શકો છો સીધી ચેતવણી છે બહોળાની, જે ભીમ આર્મી અને તમામ સમાજના લોકો અહીંયા આગળ આવ્યા છે અને સીધી ચેતવણી આપી છે. જે મનોવાદીઓ જે કટ્ટરતા ફેલાવી રહ્યા છે, એમને સીધી ચેતવણી આપી છે અને આવેદનપત્ર આપ્યું છે. આપણી સાથે બીજા વડીલ છે, એમની સાથે પણ વાત કરીશું. મહેશભાઈ, શું છે, શું લાગી રહ્યું છે આજે લોકો આ કટ્ટરતા જે ફેલાવી રહ્યા છે? ગ્વાલિયર ખાતે જે બનાવ બન્યો છે, તાત્કાલિક એની બેલ મળી જવી, આ દેશની અંદર એક ષડયંત્રનો પર્દાફાશ જાહેરમાં થઈ રહ્યો હોય. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના ફોટોને જ્યારે જાહેરમાં પોલીસ સમક્ષ સળગાવવામાં આવ્યો હોય અને એને જ્યારે તાત્કાલિક બેલ મળી જાય, એ દુઃખદ ઘટના છે. આ બાબત એવી છે કે સમગ્ર ભારતની અંદર જાતિવાદ ફેલાવવાનું આરએસએસ નું જે ષડયંત્ર છે અને એના નમૂના આશુતોષ અને અનિલ બે નામના જે જાંતકવાદ છે, આ બંનેને ફાંસીની સજા થાય, રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગુ પડે, એ માંગણી સાથે આજે વડોદરાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર ના મારફતે રાષ્ટ્રપતિથી અને વડાપ્રધાનને જાણકારી આપી છે કે આવા જે જાતકવાદ તત્વો છે એને કડકમાં કડક સજા કરીને ભારતના સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ઉપર જે પ્રહાર થયો છે એનો ઉત્તમ ઉદાહરણ બતાવીને આ દેશની અંદર બંધારણનો અમલ થાય છે સાબિત કરવાની, અને જો આ ન કરવામાં આવે તો આંબેડકરવાદી આજે પણ આ દેશની અંદર સંવિધાનની રક્ષા કરવા માટે સંવિધાન રક્ષક બને જીવતા છે, એની નોંધ લે. દર્શક મિત્ર, આપણી સાથે આપણા બીજા મિત્ર છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો તમે? જય ભીમ, જય ભારત. ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત દેશના પહેલા કાયદા મંત્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી, કે જે વિશ્વ વિખ્યાત વિશ્વ વિભૂતિ છે અને ભારત રત્નથી સન્માનિત છે. બાબા સાહેબનું યોગદાન ભારત દેશની આઝાદી અને ભારતીય નિર્માણમાં સૌથી મોટું યોગદાન છે. એટલે બાબા સાહેબ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ એક રાષ્ટ્રીય નેતા છે. અને આવા રાષ્ટ્રીય નેતાનું ભારત દેશમાં અપમાન થવું, કે એમનું સ્ટેચ્યુ પૂતળું સળગાવવાનો પ્રયત્ન કરવો અને મીડિયાની સામે પોલીસની હાજરીમાં એમનો ફોટો સળગાવી દેવો, એ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક રાષ્ટ્રીય મુદ્દો છે અને બાબા સાહેબ જેવા એક રાષ્ટ્રીય નેતાનું અપમાન થવું એટલે કે જે લોકો આવો ગુનો કર્યો છે એમની ઉપર રાષ્ટ્રદ્રોહનો સજા થવી જોઈએ અને એક દાખલો બેસવો જોઈએ કે ભવિષ્યમાં ક્યારે પણ ભારત દેશના કોઈ બી ખૂણામાં બાબા સાહેબનું સ્ટેચ્યુ ન તૂટે અને બાબા સાહેબનું અપમાન ન થાય. જો આવો એક દાખલો બેસે તો ભવિષ્યમાં આવું કરતા જે જાતિવાદી લોકો છે એમને એક ડર રહે, કેમ કે આજે વિશ્વભરમાં જો ભારત દેશનો દરેક નાગરિક જો ગર્વ લેવા જેવી એક બાબત હોય ને તો માત્ર ને માત્ર ભારતનું સંવિધાન છે.
આજે 78 વર્ષો પછી પણ જો ભારત એક છે ને અખંડ છે ને તો એના મૂળમાં ભારતનું સંવિધાન છે. અને આવા જે સંવિધાનના નિર્માતા બાબા સાહેબનું અપમાન થવું એટલે એક રાષ્ટ્રનું અપમાન છે. અને રાષ્ટ્રનું અપમાન હવે ભારત દેશના લોકો નહીં ચલાવી લે. જે બી આવા જાતંકવાદી લોકો છે, આતંકવાદી લોકો છે, દેશદ્રોહી લોકો છે, રાષ્ટ્રદ્રોહી લોકો છે, એમના પર ખરેખર NSA ની કલમ લાગવી જોઈએ અને એમને જાહેરમાં ફાંસી આપવી જોઈએ, જેથી જે બી જાતિવાદી લોકો છે એમના પર એક દાખલો બેસે, એક મેસેજ જાય કે હવે બાબા સાહેબનું અપમાન કરશો તો જાહેરમાં ફાંસી થશે. અમારે એવી માંગ છે શાસન પ્રશાસન પાસે. બાબા સાહેબનું સ્ટેચ્યુ સંસદ ભવનમાં પણ છે, બાબા સાહેબનું સ્ટેચ્યુ સુપ્રીમ કોર્ટમાં પણ છે, તો પછી ગ્વાલિયરની કોર્ટમાં સ્ટેચ્યુ મૂકવામાં શું વાંધો છે? જો સર્વોચ્ચ અદાલતમાં સ્ટેચ્યુ મૂકવામાં વાંધો ના આવતો હોય, પછી અનિલ મિશ્રા અને આશુતોષ દુબે જેવા આતંકવાદી જે લોકો છે એ લોકો બાબા સાહેબનો વિરોધ કેમ કરે છે? આ માત્ર બે ચહેરા દેખાય છે, પણ એના મૂળમાં જે જાતિવાદી માનસિકતા ફેલાવતા જે લોકો છે એ કોઈ અલગ છે. એમ આ મારી પાસે એક રિપોર્ટ છે, આ ધ ન્યુયોર્ક ટાઈમ્સનું 29 ડિસેમ્બર 2025 નો આ રિપોર્ટ છે, જેને આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એક ન્યૂઝ પેપર છે. અને એના ફ્રન્ટ પર RSS નો ફોટો છે, એમાં નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત બેવનો ફોટો છે. અને ધ ન્યુયોર્ક ટાઈમ્સે કીધું છે કે ભારત દેશમાં જેટલી બી દેશદ્રોહી પ્રવૃત્તિઓ થાય છે, જાતિવાદી પ્રવૃત્તિઓ થાય છે, જેટલા બી ધાર્મિક દંગાઓ થાય છે, એના મૂળમાં RSS અને BJP છે. એમ તો આ જે અનિલ મિશ્રા અને જે આશુતોષ દુબે છે તો માત્ર ચહેરા છે, એમના જે હાથ મજબૂત કરે છે, એમના જે પીઠબળ પૂરું પાડે છે ને એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંગઠન છે. તો આને બી દેશદ્રોહી જાહેર કરીને આને કોઈ પ્રતિબંધ લગાવવો જોઈએ, એવી ભારત દેશના દરેક સાચા ભારતીયની માંગ છે, જેથી ભારતમાં સંવિધાનનું રાજ રહે અને ભારતની એકતા અને અખંડતા બની રહે, એ અમારી માંગ છે. એની સાથે જય ભીમ, જય ભારત. બિલકુલ દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આજે બરોડાની જે ભીમ આર્મી જે આક્રોશિત છે ને કલેક્ટરશ્રીને જે આવેદન પત્ર આપ્યું છે, આટલું બધું આક્રોશિત થઈને જયારે NSA અને જે દેશદ્રોહનો જે બી કલમ હોય એ કલમ આરોપીઓ પર લગાવવામાં આવે, જેથી કરી દેશની અંદર બંધારણના ઘડવૈયા જે બાબા સાહેબ આંબેડકર જે દેશને ચલાવતા 80-85 વર્ષથી જે સંવિધાનથી દેશ ચાલતો હોય, લોકો સાથે મળીને રહેતા હોય, વિવિધ ધર્મના લોકો સાથે મળીને રહેતા હોય, એને તોડવાની કોશિશ આ 2-4 તત્વો લોકો કરતા હોય, એનો સખ્ત વિરોધ આજે બરોડા ભીમ આર્મી દ્વારા કરવામાં આવ્યો છે. મયુદ્દીનની સાથે હું છું અમજદ ગરાસિયા.